અને પ્રથમ પહેલા દૈત્યોને મારવા માટે માતાજી કોઈ શસ્ત્ર ઉત્પન્ન કર્યું હોય ને તો જમણા હાથની કળાઈ કહેતા આંગળીનો ધરતી ઉપર આમ લીટો તાણ્યો ચામુંડાએ, આમ લીટો તાણ્યો એટલે પ્રથમ પેલું કોઈ શસ્ત્ર બનાવ્યું હોય ને તો એ શમશેર કહેતા તલવાર બનાવી મારી ચામુંડાએ. અને સપટી ધૂળની લીધી અને આમ ધૂળનો સપટી એમ ધરતી માથે મૂકી અને એનો સોટીલો ડુંગરો બનાવ્યો મારી ચામુંડાએ. ચામુંડા ચંડમુંડ જેવા રાક્ષસને આમ સપટીમાં સોળી નાખે, સપટીમાં સોળી નાખે. અને એવી ચામુંડા આવી છે. પાનેરામાં જાઓ તો શિવાજી રાવને હાથો હાથ તલવાર આપી વાપી વલસાડ પાસે દક્ષિણ ગુજરાતમાં મારી પાનેરા ડુંગર વાળી ચામુંડા. એક દી 100 મહિનાની નીંદરની હોડ તાણીને ઉતી હતી. ભૂવા હોય ને એ નવો ભૂવો કરે ઉકા ભૂવા એટલે તેલ શીશે અને સાસર પૂરે, અથવા તો પેલા 3.5 દિનનો માંડવો કરતા ને એટલે 3.5 દિનનો માંડવો પૂરો થાય એટલે સાસર પૂરવા જાય થાંભલી વધાવતી વખતે. હવે એમાં કોક ભૂવાના હાથમાં તલવાર હોય, એની માથે લીંબુ ખોડ્યું હોય, કોકના હાથમાં સાફખો કહેતા હાકળ હોય અને એ સાસર પૂરવા જાય. શોખ પડે કે મહાણ હોય ન્યા ભૂવા સાસર પૂરે. એમાં ભૂવા છે ને લીંબુ કાઢીને તલવારથી આમ ગોળ કુંડાળું કરે અને એમાં 4 દિશા ચિત્રે. ભૂવા હોય ને એ 4 દિશા ચિત્રી અને ન્યા પાછા પશેડીની હોડ તાણીને સાસર પૂરે. 400 કોઈક મહાન હોય. મારે તમને એ કહેવું છે કે કોઈ ચામુંડાનો ભૂવો હોય, કોઈ ખોડિયારનો હોય, કોઈ બૂટનો હોય, કોઈમાં મેલડીનો હોય, કોઈમાં રાંદલનો હોય, કોઈમાં પીઠળનો, કોઈમાં મોંગલનો હોય, કોઈ મુંગલાણીનો. પણ એ ભૂવા છે કોઈક રાતો રેટો ઓઢીને ધૂણે, કોઈક ભેળીઓ ઓઢીને ધૂણે, કોઈક ફાળીઓ ઓઢીને ધૂણે, અરે કોઈક લોબડી ઓઢીને ધૂણે. આ બધા ભૂવા ઓઢીને હું કામ ધૂણે છે એ તમને કહેવું છે. અને સાસર પૂરે કુંડાળામાં ત્યારે પછેડીની હોડ તાણીને સાસર પૂરે. એ ન્યા ઓઢીને હું કામ સાસર પૂરે એ તમને કેવું છે. ને વાત મને મગજમાં હું કામ આવ્યું કહું. સુંધા ડુંગર જે છે ને રાજસ્થાનમાં, ત્યાં ચામુંડા બેઠી છે અને એક દી 100 મહિનાની નીંદર લઈને મારી ભગવતી બેઠી હતી અને ભગવતીને જગદંબાને જગાડવાનું ટાણું થયું મહિષાસુરને મારવા માટે. ત્યાં રાવળદેવની ઉત્પત્તિ લખી છે. રાવળદેવ કોણ છે? શિવજીએ ડાક આપ્યું. એ વાત થોડીક લાંબી છે પણ ભૂવા ઓઢીને સાસર હું કામ પૂરે છે ને એ ન્યા લખ્યું છે. અસંખ્ય વાતો મારી પાસે મા ચામુંડાની, મા મેલડીની, પણ ખાલી 2 શબ્દો 2 મિનિટમાં 3 મિનિટમાં પૂરા થાય એવા વાતના 2-5 શબ્દો કરું બાપ. કારણ ને જુનાગઢમાં તો તુલસી શ્યામ પાસે નેહડા છે અને નેહડાની માલપા તમે ફોરેસ્ટની રેન્જ લાગે ને એટલે અંદર જાઓ ને એટલે એક જંગવડ છે. જંગવડ એટલે વિઘાયકનો વડલો છે. વિઘાયકમાં જેની વડવાયું છે એ જંગવડના વડલા હેઠે એક લોઢાનું 3 પાંખાળું સિંદોર કરેલું તરહુળ છે અને એ તરહુળની માલપા બીજી કોઈ નહીં પણ ખાંભલા અટકના રબારીની 550 ખોરડાની કુળદેવ જંગવડી ચામુંડા ત્યાં બેઠી છે બાપુ. 2 મિનિટ મને સુરતાથી ખાલી સાંભળજો. અને એવી જંગવડી ચામુંડા જુઓ ને તો 550 ખોરડાનો મઠ છે ને એ નોરતાની આઈટમને બી નિવેદ કરવા ગાંધીગીરીમાં ભેગા થાય અને એ લાપસી બનાવે ને લાપસી, એ લાપસી જમા એટલી ખાઈ જાય રમેશભાઈ. અને જે વધે ને આ પાછા અખતરો કરજો બોલું એટલું, જે લાપસી વધે ને ચામુંડાની એ લાપસીને પાછા ભોમાં ભંડારી દે એટલે ભોમાં દાટી દે છે, માથે ધૂળ વાળી દે. અને 12 મહિને પાછા નિવેદ કરવા જાય અને એ 12 મહિને પાછી લાપસી જમીનમાંથી બારી કાઢે ને તો એ ખાવા જેવી હોય. એ ચામુંડાનો પ્રતાપ છે બા. એનો પ્રસાદ પાછા 12 મહિને લે. હા, નકર અત્યારનું વિજ્ઞાન એમ કે 3 દી ફ્રીજમાં મૂકો ને 4થે દી ખવાય ની પોઈઝન થઈ જાય. પણ એને કહેજો કે આ તો ચામુંડા ની શક્તિ તણા સવાલ છે. ના ભાખેલા કોઈ દી ભોય ન પડે બાપુ. એની વાત બહુ લાંબી છે પણ 1-2 મિનિટ ખાલી સુરતાથી. ખાંભલા અટકના રબારી નો કુળનો ભૂવો જેનું હીરા મેપા રબારી ખાંભલા નામ. ના ઘરેથી મહાન પતિવ્રતાનો ધર્મ પાળનારી સતી એટલે પત્ની એવા માવલબાઈ નામના રબારણ છે. અને એક દીકરો 7 ખોટનો ચામુંડાનો આપેલો જેનું નામ છે હાથીઓ ખાંભલ્યો રબારી. અને 2 પૈડા ભૂવા હરખા હોય ને તો જ ભક્તિ થાય. 2 પૈડામાં હા 2 પૈડા હરખા હોય તો જ ભક્તિ થાય. નકર તમે ક્યાંક દાન આપો, ક્યાંક ભક્તિ કરવા જાઓ ઘરે ત્યાં આવે એમ કે તમને ભક્તિ સમરા કાઢી ગઈ તો ત્યાં ભક્તિ ન થાય. 2 પૈડા હરખા હોય તો ભક્તિ થાય. ક્યાં જાય ઢોર ને ઢાખર ને પહુ લઈ પણ દુકાળ પડ્યો અને જે માલધારી હોય ને એને અને પ્રજાપતિને એને દુકાળની ખબર હોય. દુકાળ ધાન ના પડે, અનાજ ના પડે, પાણી ના પડે ને ઉકા ભૂવા એને પોગાય, પણ દુકાળ જેથી માણસ ના પડે ને એને પોગાય નહીં બાબુ. આપણા ગઢિયાના નવી પેઢીને તો હું એમ કહું છું બધી હું આવી ગયો એમાં. આજ બંગલા છે, મોટરું છે, જમીન છે, જાગીરું છે, આ બધી દયા હોય ને
તો ગઢિયાએ ગારો ખૂંદી ખૂંદીને કંડિયામાં ભગવતીને ફેરવી અને એને ભૂખ્યા રહીને જમાડી છે ને આ એનું તપ પાક્યું છે. મારે ને તમારે બધાને અભિમાન કરવા જેવું નથી. મેન તમે કાંઈ વિકસાયું નથી આમાં. આ એની પુનાય. અને હાથિયા ખાંભલા રબારી એક દીકરો છે હીરા મેપાત રબારીનો દુકાળ પડ્યો છે ને હાલતા હાલતા વાંઢને લઈ અને ક્યાં જાય? ઝરમરી નદીના કાંઠા ઉપર ઘૂડ ઝૂઝવાનો નેહ છે. એ નેહમાં પડાવ નાખ્યો છે અને ખાટલો નાખી અને હીરા મેપા રબારી ખાટલો નાખી અને હોકાની માલપા દેતવા મૂકી અને એ હોકો પી રહ્યા છે. અને હાથીઓ ખાંભલો રબારી એક જ દીકરો. વાત અહીં પૂરી થાય. એ દીકરો ગાયું ને ભેહું ને ધણ લઈ અને ઝરમરી નદીના કાંઠે સારે છે. ભેહું ને સારે છે. સારે છે. એમાં એક વડલાનું જૂનું થળિયું હતું ને એ જૂના થળિયાની માલપા એક કાળોતરો નાગ રહેતો હતો ને હાથીઓ ખાંભલો રબારી લાકડીનો ટેકો લઈ અને લમણે હાથ દે રમેશભાઈ ભેહું સારે છે એમાં લમણે હાથ દે હાથીયા ખાંભલા રબારીને માતાજીનું સ્મરણ કરતા કરતા નીંદર આંખ બંધ થઈ ગઈ અને જૂના થળિયાની માલપાથી કાળોતરો નાગ નીકળી ક્યાં જાય અને લાકડીનો ટેકો લઈને હાથીઓ ખાંભલો રબારી ભેહું સારે છે ને એના જમણા પગના અંગૂઠે ડંખ માર્યો ભાઈ હો. જમણા પગના અંગૂઠે ડંખ માર્યો. ઝાડ ચડી ગયું, શરીર લીલું બની ગયું અને પડી ગયો હેઠો. જે ગોવાળિયા હાર્યા હતા ને એને દોડતા ઘૂડ જુજવાના નેહમાં હીરા મેપા રબારીને કુળના ભુવાને હમાસર આપ્યા કે આપા. એટલે હીરા મેપા હોકો પીવે છે ને કીધું હા આપા. હા ગોવાળિયા હું થયું બેટા? કે આપા તમારો દીકરો એટલે આપણો ભાઈ હાથીઓ ખાંભલો રબારી છે ને હા એને ઝરમરી નદીના કાંઠા ઉપર કાળોતરા નાગે દંશ માર્યો ને એનું મળદું ન્યા પડ્યું છે. એનું ન્યા મળદું પડ્યું છે. અને હીરા મેપા રબારી પાબંધી કડિયું પહેરી છે, આંટિયાળી પાઘડી છે, જૂનાગઢી ઝભો પહેર્યો છે અને ગડગડતી દોટ કાઢી માવલબાઈ રબારણે ને હીરા મેપા રબારી ક્યાં જાય? એ હાથિયા ખાંભલા રબારીના મડા પાસે પોતાનો હાથ ખોટનો એક જ દીકરો સામુંડાનો આપેલો. એ વાર્તાનો આગળનો ભાગ છે. કોક દીકરો એક જ દીકરો અને મડા પાસે આવી અને હીરા મેપા રબારીની માથા ઉપરથી પાઘડી પડી ગઈ, વાળ છૂટા થઈ ગયા અને મડા પાસે માથા ઉપર હાથ મૂકી અને જ્યારે દુઃખ પડે ને ત્યારે માણસને બે જ વ્યક્તિ સાંભળે. એક જન્મની દેનારી જનેતા સાંભળે અને બીજી કુળની દેવ સાંભળે. બાપુ ઘૂડ જુજવાના નેહમાં પોતાના દીકરાના મડા પાસે બેઠા હીરા મેપા રબારીએ મારી સામુંડાને પ્રાર્થના કરી. બાપો ના બેઠા કેવી પ્રાર્થના કરી? આ એકદમ નીતરતો અવાજ કહેવાય. બાપ કેવી પ્રાર્થના કરી? વાળ વિખાઈ ગયા છે અને દીકરાના મડા પાસે હીરા મેપા રબારી રોવા મળ્યા મારી સામુંડાને પ્રાર્થના કરતા. ક્યાં ગઈ મારી ખાંભલા કુળની દેવ સામુંડા? ક્યાં ગઈ? આંખમાંથી આહુડાની ધાર છે. જેમ ધોરિયામાં વાડીમાં પાણી વ્યૂ જતું હોય ને એમ હીરા મેપા રબારીની આંખમાં આહુડાનું. અને આ બધી વાતો એવી છે જેને દુઃખ પડ્યું હોય એને જ ખબર હોય અને જેને વિષી કઈડ્યો એને જ એની વેદનાની ખબર હોય કેટલો સડે ને કેટલો ઉતરે. બાપુ હીરા મેપા રબારી ચામુંડાની પાસે ખોળો પાથરી અને ખભે લોબડી હતી ને એ લોબડીને હાથિયા ખાંભલા રબારીના મળદા ઉપર આમ ઓઢાડી દીધી અને મારી સામુંડાને શેલી પ્રાર્થના કરી. પણ કેવી પ્રાર્થના કરી? કાકા ખૂટે કુટુંબ ખૂટે, ખૂટી જાય મારા મામાને મારે મોહા, પણ તારે મારી સામુંડા ખૂટ્યાનો એક દી વદાડ નહોતો રે. એમાં કદાચ વિધાતા વેરણ થાય આવડા માંડે માણસના લેખ, પણ લેખમાં મારીને મેખ ઓલા મડા બોલાવે 18 ભુજાળી સામુંડા ગઈ ક્યાં? બાપ ક્યાં ગઈ? રમેશભાઈ ઘણી વાર માણા એમ કે વડિયામાં બેઠા તમે બારણા બંધ કરીને રાતના 12 વાગે માતાજીને સંભાળો, દુઃખ પડે તો એ કઈ ચોટીલા ડુંગળા થોડી સાંભળે,
ઘણી વાર માણસ એમ કે તમે ઘરે બેઠા બેઠા ભૂરિયા વડની મેલડીને યાદ કરો તો એ કઈ ભૂરિયા વડલે થોડી સાંભળે, પણ ગાંડી ગરના ઘૂડ જુજવાના નેહમાં ઝરમરી નદીના કાંઠે હીરા મેપા ખાંભલા રબારી સામુંડાને પ્રાર્થના કરીને એની પ્રાર્થના તેથી ચોટીલાના ડુંગરે સાંભળી બાપો. આન માં ચામુંડા નીકળ્યા ચોટીલાના ડુંગરેથી, પણ ગાંડી ગરમાં ઝરમરી નદીના કાંઠે આવ્યા, થોડુંક વેળું રહ્યું એટલે સો શણગારને ઉતારી દીધા માતાજી. માતાજી મળે ને તો કોઈને અસલ રૂપમાં કોઈ દી મળ્યા જ નથી, અસલ રૂપમાં કોઈને નથી મળ્યા. વેશ ઉતારી અને માતાજીએ એક ચારણનો વેશ લીધો ને મુખ ઉપર મોરલી લીધી, કાળો પરમેટો ભેળિયો વઢ્યો છે, સાંડીના કાંબીન કડલા હાથમાં છે અને મુખ ઉપર મોરલી લીધી ને મારી સામુંડાએ મોરલી વગાડી. માણા મોરલી વગાડે તો નાગ લડવા મળે અને મારી સામુંડા વગાડે એમાં હું ખામી હોય જાય. અને મોરલી વગાડી પણ કેમ વગાડી છે પ્રવીણભાઈ? મોરલી વગાડી એટલે જે રાફડામાં નાગ વિયો ગયો હતો ને પાછો થડિયામાં, એ બહાર આવી અને હીરા મેપા રબારીનો એકનો એક દીકરો હાથીઓ ખાંભલો રબારી મળતું પડ્યું છે ને, એ નાગે આવીને પાછું જમણા પગના અંગૂઠીથી ઝેર સૂસી લીધું. અને જેમ ભૂવો હોય એમાં કારણવાળા માણા ઉપર પછેડીને આંસ ફેરવે એમ હીરા મેપા રબારીની જે લોબડી ઓઠાડેલી હતી ને, એ લોબડીને આખે કરી અને મારી સામુંડાએ કાળા પરમેટાનો શેડો આમ હાથ વખત ઉતારી અને આમ દુખણા લઈ ઓયડમાં હાથ નાખી અને મારી સામુંડા એક પડકારો કર્યો, ઉઠ ઉઠ હાથિયા ખાંભલા ઉઠ બાપ, ઉઠ કીધું. એટલે હાથીઓ ખાંભલો રબારી બેઠો થયો, મોડું બેઠું થયું અને હીરા મેપા માવલબાઈ અને હાથીઓ પગે લાગ્યા અને નાગ જે હતો ને, નાગ મૂછું વાળો નાગો કાળોતરો, એ નાગને વાસા ફૂટીને તેથી મારી ચામુંડાએ એ સારણના વેશમાં કીધું તું કે નાગ તું મારા ભગતને ડસ્યો. એટલે નાગે કીધું કે મારે અહીંયા વરહો થઈ ગયા થડિયાની માલપા ઝાડવામાં, પણ મને એમ હતું કે મારો આત્મો મોક્ષ કેમ પામે, મારા આત્માને મુક્તિ કેમ મળે, પણ આ તારો ભગત અહીંયા આવ્યો અને મને એમ થયું કે આને હું ડસી જાઉં અને જો મારી સામુંડા અહીંયા ધક્કો કરે તો મારા આત્માને મોક્ષ મળી જાય બાપુ, મારા આત્માને મોક્ષ મળી જાય એટલે ડસ્યો છું. અને મારી ભગવતી સામુંડાએ પ્રાર્થના કરી, એક પડકારો કર્યો કે બાપ મારા નામે કોઈ જીવતા હોય, મારો જેને ભરોસો હોય અને એને જો ક્યાંય કમોતે મરવા દઉં તો ચોટીલા ડુંગરની સામણ નો કેવો બાપો. અને એક પડકારો આવ્યો માનો પણ કેવો બાપ, સરવૈયાની સામુંડાનો વડિયામાં માંડવો નાખ્યો છે અને બધા ભુવાને મારા વારા ફરતી ધૂણાવા છે, પણ મળતું બેઠું કરે, વાતમાં આવું ટાણું આવે, સારણનો વેશ લઈને માતાજી મોરલી વગાડે અને રાવળદેવ જોગીનો દીકરો મારી સામુંડાને રાજી કરવા આવ્યો અને એટલા બધા માણસમાં જેના કુળમાં 18 ભુજાલી સામુંડા પૂજાતી હોય અને માંડવાનું એને વાયક હોય અને આ ટાણે જેના કુળમાં ચામુંડા પૂજાતા હોય અને મળતું બેઠું કરે, વાતમાં ટાણું આવે અને એક મારી સામુંડાનો જો હાકલો ન આવે તો એના કુળમાં એક વિનંતી કરીશ, કોઈ પણ અવતાર આવે તો મહેરબાની કરીને દાંત કાઢીને હાસ્ય ન કરતા, મારી વિનંતી. આજ કદાચ માણસ નો હોય, ભૂવા તો છે પણ માણસ ન હોય અને લાકડાનું ઠૂઠું મૂકી દો અને જોગીનો દીકરો હાલ કહું જો ઠૂઠું ન હલવા મળે તો મારી સામુંડાના નામની જેને રાખડી બાંધેલી હોય અને ટાઢો આંકલો તો હું અહીંથી મારી દઉં બાપો, પણ જેને રાખડી બાંધી હોય અને માંડવાના સાયા હેઠે બેઠા ને એનું તમને વાયક હોય અને જ્યાં બેઠા હોય ને સામુંડાનો જો એક હાકલો ન આવે તો તમારા કર્મમાં